नमो नमो प्रणाम सातामा तरीके देव गुरु पसाई प्रणाम गुरुजी सातामा छो देव गुरु पसाई नमो यंतानं नमो सिद्धानं नमो आर्यानं नमो वज्रायानं नमो लोये सब साहूनं एसो पंचनमुक्कारो शब्द पावपणासनो मंगलानं च सर्वेसिं पढ़मं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद आचार्य देव श्रीमद विजय देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्म ग्रंथ। प्रथम कर्म ग्रंथ में कर्म विपाक कर्मना फल स्वरूपे कर्म बंधना जे चार हेतु मिथ्यत्व अविरति कसाय अने योग तेज मिथ्यत्व अविरति कसाय अने योग थकी कर्म बंधना जे चार प्रकार ए चार प्रकार त्या थता था प्रकृतिबंध स्थितिबंध रसबंध अने प्रदेशबंध। आते प्रकृति ની વાત કરી थी 148 થી 158 પ્રકારની પ્રકૃતિ આ મિથ્યાત્વ અવિરતિ કસાય અને યોગ દ્વારા એવા 158 કે 148 પ્રકારની પ્રકૃતિઓ જીવ બાંધે છે। હવે તેજ अर्थात 148 પ્રકારના એ કર્મ પ્રકૃતિઓ છે તેમાંથી બંધનીય કર્મ પ્રકૃતિ 120 છે। હવે એ 120 પ્રકૃતિ કઈ કઈ કયા કયા ગુણસ્થાનકે બાંધાય કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી પ્રકૃતિ બાંધાય તો એ ગુણસ્થાનક પ્રમાણે અહીં આ બીજા કર્મ ગ્રંથમાં તે ગુણસ્થાનક પ્રમાણે એ કર્મ પ્રકૃતિઓ જે બંધાય છે कि उदय में કેટલી પ્રકૃતિ હોય ઉદયના કેટલી પ્રકૃતિને ઉદય ના કરી શકાય સત્તાની સાથે આત્માની સાથે સત્તામાં રહેલા એવા કર્મ પ્રકૃતિઓ કેટલે હોય એ બધું જ આ બીજા કર્મ ગ્રંથમાં જોવામાં આવશે। જેમાં આપણે ગુણસ્થાનકનો સ્વરૂપ ગુણસ્થાનક અધ્યવસાય અને એ અધ્યવસાયનો જે તરતમતાવાળું સ્થાન જીવોના જે ગુણોનો જે સ્થાન तेज गुणस्थानक तरीके कहवाय एने एवा 14 प्रकारना गुणस्थानक छे। मिथ्या दृष्टि सास्वादन मिश्र दृष्टि अविरत सम्यक दृष्टि देशवीरति प्रमत्त संयत अप्रमत्त संयत अपूर्वकरण अथवा जेने निवृत्तिकरण पण कहेवाय छे। अनिवृत्तिकरण सूक्ष्म संप्रदाय उपशांत मोह छद्मस्त वितराग गुणस्थानक क्षीण मोह छद्मस्त वितराग गुणस्थानक सहयोगी केवली अने अयोगी केवली आ 14 गुणस्थानक छे। ए 14 गुणस्थानक में અત્યાર સુધી 7 ગુણસ્થાનક નો સ્વરૂપ આપણે જોયું અને 7 ગુણસ્થાનકમાં કેટલી કેટલી પ્રકૃતિ બંધાય છે બંધનીય પ્રકૃતિ કેટલી છે તેવું પણ આપણે જોયું। 8મું ગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનક अथवा तो निवृत्तिकरण अपूर्वकरण अथवा निवृत्तिकरण બંનેના આપણે અર્થ જોયો તો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ જેના પૂર્વે આવા પ્રકારનો ક્યારેય અધ્યવસાય ન હોય તેવા પ્રકારના અપૂર્વ પ્રકારનો અધ્યવસાય જ્યાં વર્તતો હોય અને તે જીવોનો જે ગુણસ્થાનક તે ગુણસ્થાનકને અપૂર્વકરણ ગુણસ્થાનક તરીકે કહેવાય છે। અર્થાત 1 થી 7 ગુણસ્થાનકમાં જેવા પ્રકારનો અધ્યવસાય છે તેનાથી અતિ વિશેષપણે અતિ વિશિષ્ટપણે અતિ વિશુદ્ધિ પ્રમાણે આ ગુણસ્થાનકમાં એ અધ્યવસાયો વર્તે છે માટે અપૂર્વ એવા પ્રકારના એનાથી પહેલા એટલે 8મા ગુણસ્થાનકથી પહેલા આવા પ્રકારનો અધ્યવસાય નહોતો પણ આ ગુણસ્થાનક એવા પ્રકારના અધ્યવસાય છે માટે આ ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ ગુણસ્થાનક તરીકે કહેવાય।
બીજું નામ કીધું હતું કે નિવૃત્તિકરણ. નિવૃત્તિકરણ, કરણ એટલે અધ્યવસાય અને નિવૃત્તિ એટલે ફેરફાર અથવા તરતમતા. એટલે તરતમતા વાળું, અધ્યવસાય વાળું જે ગુણોનું સ્થાન તે નિવૃત્તિકરણ ગુણસ્થાનક. આમ આ બે નામથી આ ગુણસ્થાનકને આપણે જાણીએ છીએ, અપૂર્વકરણ અથવા તો નિવૃત્તિકરણ. આ ગુણસ્થાનકની એક વિશેષતા છે કે અહીંથી હવે બે જ પ્રકારના સમ્યક થાય છે. એક ઉપસમ કાં તો છાયક. છયોપસમ વાળા ગુણસ્થાનક જે છે, છયોપસમ વાળા અહીંથી આગળ વધી શકતા નથી. એટલે છયોપસમ જે છે તે 4 થી 7 ગુણસ્થાનક સુધી જ એ છે. બાકી હવે આમાં અહીં બે પ્રકારના સમ્યક્તા વાળા, અર્થાત ઉપસમ સમ્યક્તા વાળા કાં તો છાયક સમ્યક્તા વાળા. એમાં મોહનીય કર્મને જે છે એટલે બે પ્રકારના સમ્યક્તા હોય એટલે અહીંથી બે પ્રકારના શ્રેણી ચાલુ થાય છે કે શ્રેણી બે છે. એક ઉપસમ શ્રેણી અને બીજો છપક શ્રેણી કહેવાય. મોહનીય કર્મને જો ઉપસમાવતો જીવ આગળ વધે એ 8મા ગુણસ્થાનક, 9મા ગુણસ્થાનક, 10મા ગુણસ્થાનક કે 11મા ગુણસ્થાનક સુધી એ જીવ જો ઉપસમાવીને, મોહનીય કર્મને ઉપસમાવીને જો ચડે, એ શ્રેણી પ્રારંભ કરે તો તે ઉપસમ શ્રેણી તરીકે કહેવાય છે. અને જો મોહનીય કર્મને ક્ષય કરતો જો ચડે, ક્ષય કરતો જો શ્રેણી માંડે તો તે શપક શ્રેણી તરીકે કહેવાય છે. અને તે ઉપસમ શ્રેણી જે છે એ ઉપસમ શ્રેણીના 4 જ ગુણસ્થાનક છે. 8, 9, 10 અને 11. એટલે 8 થી 11 સુધી એ ઉપસમ શ્રેણી વાળા હોય છે. છપક શ્રેણી વાળા જે છે એ છપક શ્રેણી વાળા જીવો 8, 9, 10, પરંતુ તે 11મા ગુણસ્થાનકે જતા નથી. ડાયરેક્ટ તે 10માંથી 12મે ગુણસ્થાનકે જાય અને 12મે થી 13મે સંપૂર્ણ એવા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને એ 13, 14 અને ડાયરેક્ટ તે મોક્ષે જાય. એક છપક શ્રેણી વાળા છે. ઉપસમ શ્રેણી વાળા જે છે તેઓને માત્ર એ 4 જ, અર્થાત 8, 9, 10, 11 અને 11 પછી તે 12માં જઈ શકતા નથી. કારણ કે 11માં ગયા પછી તે નિયમમાં નીચે પડે છે. કારણ કે અંતર મુહૂર્ત પછી કાં તો 11મા ગુણસ્થાનકે તે જીવનો કાળ પૂર્ણ થાય, અર્થાત આયુષ્ય પૂર્ણ થાય તો ત્યાંથી એ નીચે પડી જાય, અથવા જો એને ઉપસમ સમ્યક્તન એટલે ઉપસમ જે 11મા ગુણસ્થાનકનું જે કાળ એ જો પૂર્ણ થાય એટલે એક તો ભવક્ષય ત્યાંથી પડી શકે અથવા તો કાલક્ષય પડી શકે. ભવક્ષય અર્થાત પોતાના આયુષ્યનો જો પૂર્ણ થાય તો ત્યાંથી તે નીચે પડી શકે છે. અથવા જો એનો કાલ અર્થાત 11મા ગુણસ્થાનકનો જે સમય હોય તે તેને કાલ તરીકે કહેવાય. એ કાલનો ક્ષય થાય, અર્થાત એ અંતર મુહૂર્ત કાળ છે. અંતર મુહૂર્ત જો પછી એ નિયમમાં ત્યાંથી નીચે જ પડવાના છે. જેવી રીતે એ ચઢેલા હતા, આરોહણ પદ્ધતિ જે રીતે હતા એ જ રીતે પછી ત્યાંથી નીચે પણ પડે છે. અર્થાત 8, 9, 10, 11. તો એવી રીતે 11, 10, 9, 8 આ જે પ્રમાણે ત્યાંથી નીચે પડતા હોય છે. અને 11માંથી નિયમમાં તે જીવ નીચે પડે પછી 8 પછી 7, 7 પછી છઠ્ઠે અથવા ચોથે અથવા મિથ્યાત્વે પણ જઈ શકે છે. પરંતુ છપક શ્રેણી વાળા જે છે એ છપક શ્રેણી વાળા જ્યારે એ શ્રેણી માંડે ત્યારે તે નીચે પડતા નથી, એ અગ્રસર જ થતા જાય છે. અર્થાત 8, 9, 10, 12, 13 અને 13મે પછી એ તો સહયોગી કેવલી આવી જાય, પછી ત્યાંથી કોઈ પડવાનો કોઈ નિયમ હોતો જ નથી. એટલે 8, 9, 10, 11મે એ જતા જ નથી. 11મે જાય તો પડે, કારણ કે 11મે એ શપક શ્રેણી વાળા જીવ જતા જ નથી, કારણ કે ઉપસમ શ્રેણી વાળા જ જાય છે. આ પ્રમાણે મોહનીય કર્મની જે પ્રકૃતિઓને ઉપસમાવવાનું કે ક્ષય કરવાનું ખરેખર કામ તે 9મા અને 10મા ગુણસ્થાનકે જીવ કરે છે. તો 8મા ગુણસ્થાનકે શું હોય? તો 8મા ગુણસ્થાનકે તેનો પૂર્વ ભૂમિકા હોય છે. અર્થાત કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એ કાર્ય કરતા પહેલા એના આપણે મેપ બનાવીએ છીએ.
કયા રૂટથી કયા ગોલથી કેવી રીતે આપણે કરવું હોય આ જ પ્રમાણે તેનો પણ આ જે મેપ એ જ એનો પૂર્વ ભૂમિકા તરીકે છે કે 8મા ગુણસ્થાનકે માત્ર એક ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી એની પૂર્વ ભૂમિકા તૈયાર થાય છે એ પૂર્વ ભૂમિકામાં હોય છે ખરેખર ઉપસમાવાનું કે ક્ષય કરવાનું એ કામ એ 9મા 10મા ગુણસ્થાનકથી જીવ કરે છે અને આ અત્યાર સુધી જે છે જે અધ્યાવસાય 1 થી 7 ગુણસ્થાનકમાં નતો 8મા ગુણસ્થાનક એવા પ્રકારના અધ્યાવસાય છે જે 1 થી 7 ગુણસ્થાનકમાં નતો એના પૂર્વે ક્યારેય નતો માટે એ અપૂર્વ થયો અને અધ્યાવસાય તેવા પ્રકારના અધ્યાવસાય છે માટે એ અપૂર્વ કરણ ગુણસ્થાનક તરીકે કહેવાય છે હવે આ ગુણસ્થાનકમાં રહીને જીવ 5 કાર્ય કરે છે અપૂર્વકરણ ગુણસ્થાનકમાં રહીને જીવ ત્યાં 5 કાર્ય કરે છે એ પ્રમાણે પણ આપણે પહેલેથી જ્યારે ચોથે ચડતા હતા તો ત્યાં પણ અપૂર્વકરણ નામક એક કરણ આવતો હતો કોને યાદ છે કે ત્યાં કેટલા કાર્ય કરતા હતા અપૂર્વકરણમાં ગુરુજી ત્યાં 4 કાર્ય કરતા હતા 4 કાર્ય કરતા હતા બરાબર છે 4 કાર્ય ત્યાં કરતા હતા સ્થિતિઘાત રસઘાત ગુણ શ્રેણી અને અપૂર્વ સ્થિતિ પણ આ આપણે 4 કાર્ય ત્યાં કરતા હતા હવે આ જીવ જે છે અહીં આ ગુણસ્થાનકમાં રહીને હજી એક કાર્ય એનો વધી જાય છે આ 4 કાર્ય તો છે જ પણ એ સિવાયના હજી એક કાર્ય વધી જાય છે જેનું નામ છે ગુણ સંક્રમ અર્થાત સ્થિતિઘાત કરે રસઘાત પણ કરે ગુણ શ્રેણી પણ કરે અને હવે જે છે ગુણ સંક્રમ એ ગુણ સંક્રમ નામક એક કાર્ય વધે અને છેલ્લે અપૂર્વ સ્થિતિબંધ પણ કરે એટલે પૂર્વના જે 4 કાર્ય હતા એ તો હતા જ એ સિવાયના હજી એક કાર્ય અર્થાત એ ગુણ સંક્રમ પણ કરે છે અને સ્થિતિઘાત આદિના કાર્યો જે છે એ એના જેમ જ જેવી રીતે પહેલા ગુણસ્થાનકે કરતા હતા એ જ પ્રમાણે અહીં પણ અર્થાત સમ્યક્તા પામતી વખતે જે 3 કરણ હતો એ 3 કારણની અંદર જે પ્રમાણે ત્યાં કરતા હતા એ પ્રમાણે જ અહીં પણ એ સ્થિતિઘાત કરે અર્થાત સત્તામાં રહેલા એવા જ્ઞાનાવર્ણીય કર્મ આદિને જે દીર્ઘ સ્થિતિ એ દીર્ઘ સ્થિતિને શું કરે તે દીર્ઘ સ્થિતિના અપવર્તન આદિકરણથી ઘટાડીને એ ઓછું કરે એટલે સ્થિતિનો ઘાત કરે તે જ પ્રમાણે અહીં પણ સ્થિતિઘાત કરે રસઘાત તો રસઘાત પણ આ જ પ્રમાણે કરે પછી એટલે તો બંનેમાં તફાવત શું ત્યાં પણ એ જ સ્થિતિ જે પહેલા ગુંઠાને પણ કરતા હતા આ ગુણસ્થાનકે પણ કરે પણ બંનેમાં તફાવત શું તો બંનેમાં તફાવત એટલું જ છે જે આગળના અધ્યાવસાય હતા એ અધ્યાવસાયનો શુદ્ધિમાન કે વિશુદ્ધિમાન તેના કરતા અત્યંત અધિક અતિ વિશુદ્ધિમાન ક્યાં છે આ 8મા ગુણસ્થાનક છે કે પહેલા ગુણસ્થાનક કરતા 8મા ગુણસ્થાનકની અંદર અતિશય વિશુદ્ધિ છે અને વિશુદ્ધિ હોવાથી થોડા કાળમાં સ્થિતિઘાત જે છે એ સ્થિતિઘાત પણ એ સવિશેષપણે કરે અર્થાત એનો સ્થિતિઘાત જે છે એ સ્થિતિઘાત એનો વિશેષપણે કરે છે એના કરતા એટલું જ એ તફાવત છે હવે જે આગળના જે 4 કાર્ય કર્યા હતા સ્થિતિઘાતમાં એટલે શું કરે દીર્ઘ સ્થિતિને ઘાત કરે યાદ છે કેટલું ઘાત કરે છે પહેલા ગુણસ્થાનકે 7 કોડાકોડી જેટલું રહી જાય જે પહેલા અંત કોડાકોડી જે આપણે હતો અંત કોડાકોડી આપણે સ્થિતિ હતો એ અંત કોડાકોડી સ્થિતિમાં પછી શું કરે છે તેને અંતર્મુહૂર્ત દેશોનો અર્ધ પૂતગલ પરાવર્ત ગુરુજી હા એટલે કેટલું કરતા ત્યાં ઉત્કૃષ્ટપણે સેંકડો સાગરોપમ અને જઘન્યપણે કેટલો પલ્યપમના સંખ્યાત ભાગ આ પહેલા ગુણસ્થાનકે તે કરતા હતા એ સ્થિતિઘાત કરતા હતા અને આવું સ્થિતિઘાત એક અંતર્મુહૂર્તમાં કેટલા હજારો સ્થિતિઘાત કરતા હતા બરાબર છે ત્યાં એ હજારો સ્થિતિઘાત કરતા હતા અહીં પણ આટલા જ એ જ સ્થિતિને હવે શું છે કે સ્થિતિ ધીરે ધીરે તો ઓછી થયેલી જ છે
ત્યાં જે સ્થિતિ છે એ સ્થિતિને પણ હવે જેટલો સ્થિતિ છે એ સ્થિતિને પણ આજ પ્રમાણે વિચારવાનો ઉત્કૃષ્ટપણે પણ તેને સેંકડો સાગરો પ્રમાણને જઘન્યથી આવા કેટલા તો સંખ્યાત એવા પલ્યોપમના સંખ્યાત ભાગને જ એ સ્થિતિઘાત કરે છે. માત્ર એના જે છે એટલો ફેરફાર થઈ જાય ત્યાં સ્થિતિઘાતની જે સંખ્યા એ સંખ્યા પણ હજારો જ કહેવાય. હવે તમને એક કહું કે આની અંદર એ જે સ્થિતિ છે કેટલા છે? આ 1000. આ કેટલા છે? હવે 1000 સ્થિતિઘાત કરે તેને પણ શું કહે? હજારો સ્થિતિઘાત કહેવાય. અને 9000 સ્થિતિઘાત કરે તો તેને પણ હજારો સ્થિતિઘાત કહેવાય. હા ગુરુજી. પણ હજારો આની અંદર કહીએ છે 1000 અને 9000 ની વચ્ચે તફાવત છે. તફાવત આટલો છે. એટલે કે ત્યાં પણ સ્થિતિઘાત કેટલા હજારો કરતા હતા. તો માની લો ત્યાંનો જે 1000 એ માની લો 1000 જ ત્યાં કરતા હતા, પરંતુ અહીં જે 1000 થી તે શું લેવાનો તમારે? 9000 લેવાનો છે. કેટલા લેવાનો છે? એટલો એનો ડિફરન્સ થાય. એટલે આ જે સ્થિતિઘાત છે એ સ્થિતિઘાતની અંદર એ સવિશેષપણે કરે, અર્થાત તેનાથી એ જે પહેલા ગુણસ્થાનકે જે સ્થિતિઘાત કરતા હતા તેનાથી એ વિશેષપણે જ આ સ્થિતિઘાત આ ક્યાં કરે છે? આ 8મા ગુણસ્થાનક કરે છે. એનું કારણ શું? તો એનું કારણ એકમાત્ર કારણ કે પહેલા ગુણસ્થાનકની અંદર જે અધ્યવસાય હતો તેના કરતા અતિ વિશુદ્ધિ અધ્યવસાય ક્યાં છે? આ 8મા ગુણસ્થાનકે છે. માટે એ સ્થિતિઘાતની અંદર પણ આ તફાવત આટલો આ તફાવત. હવે સ્થિતિઘાત પછી રસઘાત. તો રસઘાતમાં પણ આટલું જ. તો રસઘાતમાં આપણે શું કર્યા હતા કે 1000 જે સ્થિતિઘાત પહેલા ગુણસ્થાનકે જે કર્યા હતા એના પછી આ 1000 ટુકડા. 1000 સ્થિતિઘાત એટલે શું? એના 1000 ટુકડા. હવે 1000 ટુકડામાં પણ તેના તીવ્ર રસને શું કરે? તીવ્ર રસને એકદમ અનંત કેટલો? એટલે કે જે ખંડિત છે એ તીવ્ર રસને ઘાત જે કરવામાં આવે તે રસઘાત હતો. અને તે કર્મની તેનાથી બુદ્ધિથી કેટલો? અનંત ભાગ વિચારવાનો. અનંત ભાગ વિચારીને એક ભાગ રાખીને બાકીનો એ રસઘાત કરતા હતા. તો અહીં પણ આ જે પ્રમાણે જે સ્થિતિઘાત થયેલા છે એ જ સ્થિતિઘાતને પણ હવે એ દરેકમાં જે રસઘાત આદિ કરે એ રસઘાતમાં પણ એટલું જ કે રસઘાતમાં પણ અશુભ કર્મના એવા તીવ્ર રસને અપવર્તન આદિથી એ ઘટાડીને એમાં પણ એ અનંતમાં ભાગ આદિ એ કરીને તેને પણ એ રસઘાત કરે. પૂર્વના જે 4 કાર્ય એના પછી શું કરતા હતા? ત્રીજા નંબરે આપણે ગુણ શ્રેણી કરતા હતા ને. ગુણ શ્રેણી એટલે શું હતું? તો ગુણ શ્રેણી એટલે ત્યાંથી જે છે એ સ્થિતિ અને રસ તૂટી જાય એટલે જે ઉદય વાળું છે એ ઉદય કર્મની સાથે તે કર્મની સાથે જ એ ભેગા થઈને એને એવી રીતે અંતર મુહૂર્ત કાળની અંદર એવી રીતે ગોઠવતા હતા કે એમની સાથે તે ભોગવાઈ જાય. તો એ ગોઠવાની જે ક્રિયા તે જ ગુણ શ્રેણી હતું. તો અહીં પણ આ જ પ્રમાણે એક ગુણ શ્રેણી પણ આ જ પ્રમાણે કરે. આ 3 એને સાથે સાથે ચોથા નંબર કાર્ય કયા કરતા હતા? ચોથા નંબરનો કાર્ય કયો હતો? અપૂર્વ સ્થિતિબંધ. અપૂર્વ સ્થિતિબંધ ની અંદર એટલે શું કે હવે જે સ્થિતિ જે બાંધે કેવા પ્રકારનો બાંધે કે એ સ્થિતિ એ રીતે કે એનાથી આગળ ન્યૂન જ બાંધે. એ જ પ્રમાણે તેને ન્યૂનની પણ તેઓના ન્યૂન અને અહીંની ન્યૂન એ બંનેની અંદર તફાવત જેમ સ્થિતિઘાતમાં તફાવત જોયા એવી રીતે 4 કાર્યમાં તફાવત આટલું જ થાય. એના કરતા સવિશેષપણે જ તે બધું કરે. હવે 5મા નંબરનો જે કાર્ય છે એ કાર્ય છે ગુણ સંક્રમ. એ ગુણ સંક્રમ નામક જે 5મું કાર્ય એ છે કે ગુણ સંક્રમ અર્થાત એટલે અબધ્યમાન અશુભ પ્રકૃતિઓને
જે સત્તામાં છે તે દરેકના બદ્ધમાન પ્રકૃતિઓમાં પ્રતિ સમયે અસંખ્યાત ગુણાકારે સંક્રમ આવે. સંક્રમણ કરવું એટલે કે એની અંદર ટ્રાન્સફર કરવું, ફેરફાર કરવું. કેવા? તો કે છે અબદ્ધમાન. અબદ્ધમાન એટલે કે જે નથી બાંધતા તેવા. નથી બાંધતા એવા કયા? અશુભ કર્મ પ્રકૃતિઓ. અર્થાત અબદ્ધમાન નહીં બાંધતા એવા અશુભ પ્રકૃતિઓ, અર્થાત પહેલા બાંધેલા એવા જે અશુભ પ્રકૃતિઓ સત્તામાં છે તે દરેકને બદ્ધમાન પ્રકૃતિઓમાં, એટલે બાંધતા, હવે કેવા પ્રકૃતિ બાંધે? હવે આ ગુણસ્થાન કે અધ્યવસાય શુભ છે, અતિ વિશેષપણે છે, એટલે કે કેવા પ્રકૃતિ બાંધશે? અહીં શુભ જ પ્રકૃતિ બાંધે, શુભ પ્રકૃતિ બાંધે. તો હવે કે નહીં બાંધતા એવા અશુભ પ્રકૃતિ જે સત્તામાં પડેલી છે, એટલે સત્તામાં પડેલી છે જે અશુભ પ્રકૃતિ, તે અશુભ પ્રકૃતિને હવે બાંધાતા એવા જે શુભ પ્રકૃતિ છે, એટલે કે બાંધતા એવા શુભ પ્રકૃતિઓમાં તે દરેક સમયે ગુણાકાર કરતા જાય, અસંખ્યાત એવા ગુણાકારે તેને સંક્રમ આવે. અને તેનું જ નામ ગુણ સંક્રમ તરીકે કહેવાય છે. અર્થાત એક ઉદાહરણ તરીકે માની લો કે અસાતા વેદનીય આપણે સત્તામાં હોય. અસાતા વેદનીય કર્મ હવે સત્તામાં, માની લો સત્તામાં એ બાંધેલા છે, સત્તામાં પડેલું છે. અને હવે કઈ પ્રકૃતિ બાંધે છે? તો હવે ત્યાં એના જ શુભ પ્રકૃતિ કઈ છે? વેદનીય. સાતા વેદનીય બાંધેલી છે, સાતા વેદનીય બાંધતા હોય છે. તો તે સમયે જે અસાતાની જે પ્રકૃતિ છે જે સત્તામાં છે તેઓને શેમાં ટ્રાન્સફર કરે? શુભમાં. અર્થાત તેઓના ગુણને ફેરફાર કરીને શેમાં? તો શુભમાં. દરેક સમયે તે બાંધાતા એવા શુભ જે બાંધે છે એની સાથે તે ટ્રાન્સફર કરે. આવા પ્રકારનો જે ટ્રાન્સફર વગેરેનો જે સંક્રમણનો જે ક્રિયા, તેને જ શું કહેવાય છે? તેને જ ગુણ સંક્રમ તરીકે કહે છે. અને આ પાંચમું કાર્ય આ ગુણસ્થાનકે જીવ કરે છે. અર્થાત તેને અસંખ્યાત ક્રમે સંક્રમાવે છે, એટલે કે પલટાવે છે, તેને જ ગુણ સંક્રમ કરી તરીકે કહેવાય. આ પ્રમાણે ગુરુજી એટલે બોલો. ગુરુજી એટલે અશુભ ને શુભમાં પલટાવે એટલે? હા, અશુભ ને શુભમાં પરિવર્તન કરે, શુભમાં પલટાવે. જી ગુરુજી. એને કયા અશુભ? કેમ કે અશુભ તો બાંધતા નથી, એટલા માટે જ આની અંદર લખ્યું કે અબદ્ધમાન. બાંધતા એટલે કે નહીં બાંધતા એવા. તો નહીં બાંધતા એવા અશુભ પ્રકૃતિ ક્યાં પડેલા છે? સત્તામાં જ છે, જે પૂર્વે બાંધેલા છે. તો એવા સત્તામાં રહેલી જે પ્રકૃતિ હોય તે દરેકને પ્રતિ સમયે અસંખ્યાત ગુણાકારે એ તેની અંદર સંક્રમ આવે. એ અસંખ્યાત ગુણાકાર એટલે પહેલા પણ એકવાર આપણે સમજાયો હતો. એટલે એ જ પ્રમાણે જો પહેલા સમયે જો 10 કરે તો એને અસંખ્ય એટલે માની લો 10. તો 10 નો અસંખ્યાત ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય? 100. એટલે પહેલા સમયે માની લો કોઈ જીવ કેટલા? તો પહેલા સમયે માની લો એ 10 પ્રકૃતિનો એ સંક્રમ આવે છે, કારણ કે અસંખ્યાત ગુણાકાર એટલે માની લો 10. હવે બીજા સમયે તે કેટલું કરશે? તો અસંખ્યાત ગુણાકાર એટલે 10 ગુણ્યા કેટલું થશે? 10 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય? 100. ત્રીજા સમયે કેટલા થશે? 100 ગુણ્યા 10 કરીએ તો 1000. ચોથા સમયે કેટલું થશે? તો 1000 ગુણ્યા 10 કરીએ તો એટલે શું થઈ જાય? આ પ્રમાણે એનો દરેક સમયે તે જે છે આવા પ્રકારના દરેક સમયે કેટલો અસંખ્યાત ગુણાકારે તેને એવા પ્રકારને બદલતા જ હોય છે. તેને કયા? તો અશુભ પ્રકૃતિઓ જે છે એ અશુભ પ્રકૃતિઓને બાંધતા એવા શુભ પ્રકૃતિઓમાં જે સંક્રમ આવે તેનું જ નામ છે ગુણ શ્રેણી. ગુણ સંક્રમ. આ જે ગુણ સંક્રમ, આવા પ્રકારની જે 5 કાર્યો આ ગુણસ્થાનકે જીવ કરે છે. યાદ રહી જશે 5 કાર્યો. પહેલા નંબર કાર્ય કયા છે? સ્થિતિઘાત. બીજા નંબર કાર્ય રસઘાત. ત્રીજા નંબરનો કાર્ય ગુણ શ્રેણી. ચોથા નંબરનો કાર્ય ગુણ સંક્રમ. નહીં, આ ગુણ સંક્રમ પહેલા.
ગુણસંક્રમ અને પાંચમા નંબરનો કાર્ય એ અપૂર્વ સ્થિતિબંધ. આ પ્રમાણે આ પાંચે પાંચ પ્રકારના કાર્ય આ ગુણસ્થાનકથી પહેલા ક્યારેય ન કર્યા. પ્રશ્ન થાય કે આ ચારે ચાર કાર્ય તો પહેલા ગુણસ્થાનક કર્યા છે. હા, પહેલા ગુણસ્થાનકે કર્યા છે, પણ આવા વિશુદ્ધિ પ્રમાણે નથી કર્યા. જે અતિ વિશુદ્ધિ પ્રમાણે છે એ વિશુદ્ધિ પ્રમાણથી 1 થી 7 ગુણસ્થાનકમાં નથી કર્યા. માટે જ આ ગુણસ્થાનકનું નામ શું છે? અપૂર્વકરણ ગુણસ્થાનક. બીજા નામ જે કીધું હતું, બીજા નામ આપણે શું કીધું હતું? આ ગુણસ્થાનકનું નામ નિવૃત્તિકરણ. નિવૃત્તિકરણ. તો નિવૃત્તિનો અર્થ આપણે જોયો તો કે તરતમતા, અને કરણ અર્થાત અધ્યવસાય. એટલે કે જ્યાં અધ્યવસાયનો તરતમતા હોય તેવા પ્રકારનું ગુણસ્થાનક છે તે નિવૃત્તિકરણ ગુણસ્થાનક તરીકે કહેવાય છે. અર્થાત પહેલા સમય કરતા બીજા સમયના અધ્યવસાય સમાન નથી. કેવા છે? અસમાન છે. એટલે અસમાન છે માટે જ આ ગુણસ્થાનકનું નામ નિવૃત્તિકરણ કહે છે. કે અનાદિકાળથી જે જીવો ભૂતકાળમાં આ ગુણસ્થાનક પામ્યા છે, અર્થાત માની લો ત્રણે આ 9મું 8મું ગુણસ્થાનકની વાત છે. એ 8મા ગુણસ્થાનક ભૂતકાળમાં જેને પામેલા છે, માની લો 8મા ગુણસ્થાનકની અંદર એવા એનો ભાગ કરીએ, માની લો એના 15 ભાગ છે. કેટલો સમય? તો 15 ભાગ તરીકે છે. તો 15 સમયનો 8મું ગુણસ્થાનક છે. માની લો 15 સમયનો. તો પહેલા સમય, બીજા સમય, ત્રીજા સમય, ચોથા સમય, પાંચમા સમય, છઠ્ઠા સમય, સાતમા સમય. આ પ્રમાણે કેટલા હતા? આ પ્રમાણે આ માની લો 8મા ગુણસ્થાનકની અંદર અત્યારે ઉદાહરણ તરીકે 7 સમયનો જ માનીએ. તો એવું 8મું ગુણસ્થાનક ભૂતકાળમાં પણ કોઈ જીવને પામેલો, કોઈ પામ્યા છે કે નથી પામ્યા? પામ્યા છે. વર્તમાનમાં પણ જે છે તેઓ પણ પામે છે, અને ભવિષ્યમાં પણ પામશે. બરાબર છે. તો આ જે ગુણસ્થાનકની અંદર જે તરતમતા અધ્યવસાય, અર્થાત એની અંદર અધ્યવસાયની સંખ્યા, એ અધ્યવસાયની સંખ્યા જે છે એ અધ્યવસાયની સંખ્યા કોઈ પણ એક આપણે માની લો કે પહેલા સમય જે છે તેનાથી બીજા સમય, ત્રીજા સમય, આ 7મા સમય સુધી માની લો પહેલા સમયે અધ્યવસાયની સંખ્યા કેટલી છે? 1000 છે. બીજા સમયે જે છે એ વધીને માની લો એની અંદર 2000 થયા. ત્રીજા સમયે છે તે વધીને માની લો 3000 થયા. ચોથા સમયે માની લો 4000 થયા. પાંચમા સમયે માની લો 5000 થયા. છઠ્ઠા સમયે માની લો 6000 થયા. અને સાતમા સમયે માની લો તે 7000 વાળો છે. હવે આ ગુણસ્થાનકમાં એક છે અત્યારે વર્તમાનનો આ સ્થિતિ આપણે જોયો કે વર્તમાનના ભૂતકાળમાં, તો ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં ત્રણે ત્રણ કાળને તે માની લે 8મા ગુણસ્થાનકે તે સમય છે. હવે આ સર્વ એવા જીવોને સામે રાખીને જો જોઈએ તો 8મા ગુણસ્થાનકના પ્રથમ સમયે જે જીવો હતા છે અને આવશે તે સર્વેના પ્રથમ સમયવર્તી હોવા છતાં તેના અધ્યવસાયો પરસ્પર સરખા નથી હોતા. અર્થાત આ જે વસ્તુ જો આપણે વર્તમાન કાળમાં માની લો તો વર્તમાન કાળમાં 8મા ગુણસ્થાનકના પહેલા સમયે અધ્યવસાયની સંખ્યા કેટલી છે? 1000 છે. પરંતુ આનો જ આપણે એક લઈ લઈએ કે ભૂતકાળમાં, તો ભૂતકાળમાં માની લો અહીં 3000 હતા. બીજા સમયે વર્તમાન કાળમાં કેટલું છે? તો વર્તમાન કાળ જે છે એ વર્તમાન કાળમાં કેટલું છે? 2000 છે. જ્યારે ભૂતકાળમાં એ વર્તમાન સમય ભૂતકાળમાં આ સમયે કેટલા છે?
4000 છે. ત્રીજા સમયે વર્તમાનમાં 3000 છે તો ભૂતકાળમાં તે 5000 હતો. હવે માની લો ભવિષ્યમાં, તો ભવિષ્યની અંદર આની અંદર એ 1000 નો 6000 પણ થઈ શકે, આ 2000 નો એ 1000 પણ થઈ શકે, 3000 નો એ 7000 પણ થઈ શકે. અર્થાત એનો અર્થ શું થયો કે 8મા ગુણસ્થાનકના એક સમય એ સમય વર્તી તો એક સમાન જ છે. 8માનો પહેલા સમય, 8માનો બીજા સમય, 8માનો ત્રીજા સમય, વર્તમાનમાં કાળમાં કરો કે ભૂતકાળમાં કરો કે ભવિષ્યકાળમાં, એનો સમય તો એનો સ્થિતિ તો આટલા જ છે. પરંતુ એને અધ્યવસાય જે છે, અધ્યવસાયની અંદર તરતમતા આની અંદર દેખાય છે. 3 ને 3 માં તરતમતા, એ તરતમતા દેખાય છે. ભૂતકાળમાં 3000, વર્તમાનમાં 1000 અને ભવિષ્યમાં 6000. 8મા ગુણસ્થાનકના પહેલા સમય છે, છતાં આની અંદર આ જે ફેરફાર જે છે એ ફેરફાર તો દરેક, એટલે કે આની અંદર આવા પ્રકારના ફેરફાર દેખાય છે. અર્થાત આ ગુણસ્થાનક એટલા માટે જ એનું નામ શું કીધું? તરતમતા. એટલે તરતમતા એટલે કે અસમાનતા. એટલે અસમાનતા હોવાના કારણે આ ગુણસ્થાનકનું નામ શું છે? તો આ ગુણસ્થાનકનું નામ નિવૃત્તિકરણ ગુણસ્થાનક તરીકે કહેવાય છે. તો આવા પ્રકારના જે છે એ પરસ્પર હીન અધિક વિશુદ્ધિ વાળા અધ્યવસાય સ્થાનકો હોવાથી આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહે છે. હવે કોઈક એક પ્રશ્નકાર અહીં પ્રશ્ન પૂછે છે કે બોલો. વર્તમાનમાં એક સમયમાં 10 જીવ હોય, એક જ સમયમાં 10 જીવ હોય વર્તમાન કાળમાં જ, તો બરાબર, એના પણ તરતમતા હોય. હા એ પણ હોઈ શકે છે. હા હા. હવે કે 8મા ગુણસ્થાનકમાં ભૂતકાળમાં અનંતા જીવો આવ્યા હશે, ભવિષ્યમાં પણ અનંત જીવો આવશે અને વર્તમાનમાં પણ ક્યારેક હોય ક્યારેક ન હોય એવું પણ બનતા હોય. આમ 3 કાળમાં મળીને કુલ એવા અનંતા જીવો આવેલા છે અને આબાવાળા છે. આ દરેક જીવોના અધ્યવસાય ભિન્ન ભિન્ન તરતમતા યુક્ત એવા વિશુદ્ધિ વાળા જે જો હોય તો અધ્યવસાયનો કુલ સ્થાન કેટલા હોવા જોઈએ? કેમ કે અનંતા જીવો આવશે એટલે અનંત થશે. પરંતુ શાસ્ત્રમાં તો અસંખ્યાત લોકાકાશ પ્રમાણ જ આ અધ્યવસાય સ્થાન માનેલા છે. બરાબર? પ્રશ્ન સમજણ પડી? શું કીધું પ્રશ્નમાં? કે પ્રશ્ન કે અત્યાર સુધી જીવો કેટલા મોક્ષે ગયા છે એની આપણે વાત કરીએ. ચલો, અનંત જીવો મોક્ષે ગયા છે ને? જી ગુરુજી. અનંત જીવો મોક્ષે ગયા છે અને હજી મોક્ષે કેટલા જશે? અનંત જશે. જી ગુરુજી. હવે 8મા ગુણસ્થાનકના માની લો પહેલા સમયે, તો પહેલા સમયને પ્રાપ્ત કરેલા એવા કેટલા જીવો થયા? અનંત જીવો થયા છે. હા ગુરુ. બરાબર. અને ભવિષ્યમાં પણ કેટલા અનંત જીવો આવશે પણ. એટલે શું થાય કે એટલે એ 8મા ગુણસ્થાનકના પહેલા સમયે અનંતા જીવો ભૂતકાળમાં મોક્ષે ગયા છે. એ કયા? તો અનંતા જીવો ગયા છે, અનંતા. અને ભવિષ્યમાં પણ કેટલા આવશે? તો અનંતા આવશે. તો એટલે કે અનંતા જીવો આયા છે તો એનું અધ્યવસાય સ્થાન કેટલા હોવા જોઈએ? આમ જોવા જઈએ તો પહેલા ગુણસ્થાનક અધ્યવસાય કેટલા હોવા જોઈએ? અનંતા હોવા જોઈએ. બરાબર છે ને? એ અનંતા હોવા જોઈએ. પરંતુ અધ્યવસાયના સ્થાન કેટલા છે? તો લોકાકાશના પ્રદેશ સમાન છે. તો લોકાકાશના પ્રદેશ કેટલા છે? અસંખ્ય. હવે પ્રશ્ન એમના પ્રશ્નકારનો પ્રશ્ન એવું થયો કે તમે લોકાકાશના પ્રદેશ અસંખ્ય કહો છો એટલે કે એ જ સમાને અધ્યવસાય સ્થાન પણ કેટલા થાય? પછી અધ્યવસાય સ્થાન પણ અસંખ્ય જ થાય. પરંતુ આ ગુણસ્થાનકે તો જીવ તો કેટલા અનંત આવી ગયા છે, અનંત આવશે. તો એના જો તરતમતા માનીએ તો પછી શું થાય? તો તરતમતા માનીએ તો પછી અનંત અધ્યવસાય કહેવું જોઈએ.
પણ તમે કેટલા કહો છો? અસંખ્ય કહો છો. અધ્યવસાયી સ્થાન તો અસંખ્ય છે, તો પછી એ કેવી રીતે ઘટે? તો એનું જ ઉદાહરણ એક મસ્ત મજાનું છે કે આ જે કે અનંત જીવો પૈકી ઘણા ઘણા જીવોના અધ્યવસાય પરસ્પર સરખા પણ હોઈ શકે છે. શું કહે છે? પરસ્પર એ સરખા હોઈ શકે છે. હવે ભૂતકાળમાં એટલે 1 થી માંડીને માની લો 3000 જીવો કે માની લો અનંત જીવો છે. અનંત જીવોનો ભૂતકાળમાં હવે બીજો એક ઉદાહરણ આપીએ કે એની અંદર ઉદાહરણ તરીકે એ છે કે અત્યાર સુધી બોર્ડની પરીક્ષા જે છે એ બોર્ડની પરીક્ષા, તો બોર્ડની પરીક્ષાની અંદર કેટલા વિદ્યાર્થી બેસે છે? લાખો વિદ્યાર્થી બેસે છે. માની લો 1 લાખ વિદ્યાર્થી આની અંદર બેસે. 1 લાખ વિદ્યાર્થી બેસે. આમાંથી પાસ જે થયેલા છે માની લો કેટલા પાસ થયા છે? તો 75000 જેટલા પાસ થયા. હવે 75000 જે પાસ થયા તે કયા કયા એની અંદર અત્યારે તો ગ્રેડ સિસ્ટમ છે એટલે કયા કયા? A, B, C, D અને E માની લો. આ 5 ગ્રેડ ની અંદર બધા 75000 નો સમાવેશ થઈ જાય એટલે 75000 વિદ્યાર્થી આવી જાય. 5 ની અંદર 75000 આવી જાય કે ન આવે? આવી જાય છે. હવે મોટું કોણ છે? 75 કે 5? 75000 કે 5? 75000. 75000 ને? તો આની અંદર આ 75000 જે છે એ 75000 એ મોટું છે, તો છતાં આવા મોટી સંખ્યામાં નાની સંખ્યાની અંદર સમાવેશ થઈ ગયા. એનો અર્થ શું? તો એની અંદર પણ જે સમય એનો ગ્રેડ ટાઈપ નો કરે છે આ લોકો, તો ગ્રેડ ની અંદર પણ એક વસ્તુ ત્યાં બતાવે છે. શું બતાવે છે? કે A ગ્રેડ એટલે કોણ? તો A ગ્રેડ માની લો 80 થી માંડીને ક્યાં સુધી? 100 સુધીનો માર્ક જેને આયા હોય તે બધાને કેવા કહેવાય? A ગ્રેડ વાળા છે. B ગ્રેડ વાળા એટલે કોણ? તો B ગ્રેડ વાળા માની લો એની અંદર 60 થી માંડીને ક્યાં સુધી? 79 સુધી થાય. 60 થી માંડીને 79 સુધી એ શું આવે? તો તે બધા B ગ્રેડ વાળા હોય. C ગ્રેડ, હવે C ગ્રેડ વાળા કોણ? તો C ગ્રેડ વાળા માની લો એની અંદર કેટલા? તો આમાં એક બીજો આપણે એની અંદર કરી દઈએ કે 45 થી માંડીને ક્યાં સુધી? 59 સુધી. હવે એની અંદર કોઈકને 80 આવે હોય, કોઈકને 81 હોય, કોઈકને 92 હોય, કોઈકને 99 હોય, છતાં પણ શું કહેવાય છે તેને? A ગ્રેડ કહેવાય છે. હા ગુરુજી. તો આ જ પ્રમાણે ત્યાં પણ એ જે છે ગ્રેડની અંદર જે પ્રમાણે કર્યા છે કે જો 75000 વિદ્યાર્થીઓ આ 5 ની અંદર સમાવેશ થઈ